હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. જો ભાઈ જાગી ગયા, થોડા ઘણા હાથના કપડાં હતા એ પણ ધોઈ નાખ્યા છે, કેમ કે વ્હાઈટ કપડાં હતા તો મશીનમાં તો કાંઈ નખાય નહીં, એટલે એ પણ હાથે ધોઈ નાખ્યા છે. અને વાગવા આવ્યા છે 7:45 અને થોડી ઘણી નાસ્તાની તૈયારીઓ પણ કરવાની છે, તો ફટાફટથી થોડોક નાસ્તો બનાવી નાખીએ. હીરુનું બેગ ને બધું પેક કરવા મળીએ, કેમ કે પછી આપણે આજે તો શોરૂમે જવું પડશે, કેમ કે કાલે નહોતા ગયા, પરમ દિવસે બહુ ધ્યાન નહોતું આપ્યું, એટલે આજે તો 10 વાગે જવું પડશે શોરૂમે. એટલે ફટાફટથી રેડી થઈ જઈએ પહેલાં નાસ્તો બાસ્તો કરવા માટે. આ બાજુ જો નાસ્તા બને છે બટેકા પૌવા અને બટેકા ટમેટા બધું ચડવા માટે મૂકી દીધું છે વઘાર કરી, અને પૌવા પણ પલળી ગયા છે. અને આપણે એક સબસ્ક્રાઈબર એમ પૂછતા હતા કે તમે કેમ પૌવા ખાઓ છો સવારમાં, કેમ કે આપણે ડિટોક્સ કરવી છે ને, એટલે છે ને સવારમાં પૌવા ખાઈએ અથવા તો રવાનું ખાવીએ અથવા તો ચણાનું ખાવી, અને બપોરે ભાત ને એવું ખાઈ, રોટલી ને એવું નથી ખાતા. એટલા માટે છે ને આપણે પૌવા બનાવીને ખાઈ. અને એ કે પૌવાની રેસીપી આપજો, તો ભાઈ આપણે જેમ બટેકા પૌવા બનાવીને એમ જ ખાલી પૌવા વઘારું છું. તો ત્યારે છે ને ખાલી પૌવા વઘારું ત્યારે બટેકું નહીં નાખવાનું, ખાલી ટમેટું નાખીને અને પછી પૌવા નાખીને બધા મસાલા કરી નાખવાના, લીંબુ ખાંડ ને બધું નાખીને, એટલે પૌવા પણ આપણે બનીને રેડી થઈ જાય. જ્યારે પૌવા બનાવીશ ને ત્યારે પૌવાની રેસીપી ચોક્કસ કરી દઈશ. આજે તો જો કે બટેકા પૌવા બનાવ્યા છે. જો ભાઈ પૌવા બનીને થઈ ગયા છે મસ્ત રેડી, બટેકા પૌવા, અને સાથે છે છાશ. તો ચાલો બધા નાસ્તો કરવા. બાજુ જો તઈને જાગીને સોફે ચડી ગયા છે, અને આ બેને તો સોફા અંતરમાં વાલા. આને જો, હાય ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ નથી કરવાનું છે. અતુલ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો હાલો હાલો, સ્કૂલે જવાનું હોય, હાલો હાલો, 2 ચોટલા લેવાના છે, નાવા ધોવાનું છે, હાલો હાલો. આદા આદા એ દીકુ, હાલો માં દીકરો. એવું ટમેટું છે, ટમેટું, એક ટમેટું. હાલો હાલો, ઊભી થાય હીરું. હાલો હાલો, અત્યારે તેમાં શોખે નથી રમવાનું. હાલો જમવા બેસો. શું જમવું આજે? શેનું સુગંધ આવે છે શાકની? આજે કયા શાકની સુગંધ આવે છે? જોવા જાહે, જાતો જોવા. જો દીદી ગઈ. હીરા કોબી બટેકા પૌવા. ઓ બધું મિક્સ નથી હો ભાઈ, કોબીનું શાક ને બટેકા પૌવાનું અલગ અલગ છે. તો ચાલો નાસ્તો કરવા બેસી જાઓ ત્રણેય. ચાલો, વાગી ગયા છે 1:30 અને આપણે ઘરે જમવા માટે જો આવી ગયા છીએ. અને અતુલ જો આવતા વેત લાંબા થઈ ગયા. પછી આપણા સબસ્ક્રાઈબરો કહે જ ને તમે હુતા છો ઘડીક લાંબા થાય ને. અને આ બાજુ આદુ અને એના દાદા બે જમવા માટે બેસી ગયા છે. હા દાદા ભેગી જમે છે. હું જમે છો? છાશ આપો, શાક રોટલી ને. જોઈ લો ભાઈ, રસ નથી ખાવો? રસ. હીરા ક્યાં ગયા? હીરા હીરા. હા બીજું કઈ આપી? લીંબુનું. રસ તારે લીંબુનું હતા ન ખવાય, કેરીનું જ ખવાય, અને ગરમર ને એવું બધું ખવાય. અને હીરું વહી ગઈ મમ્મી સ્કૂલે. કઈ કેતા કરાતા તોફાન કે ડાયરેક્ટ વહી ગયા તા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ. હા આજે ગુડ મોર્નિંગ નથી કીધું મમ્મીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને ઓકે મમ્મી હીરે તોફાન કર્યા હતા કે વહી ગઈ હતી? આમ ને આમ ને કઈ કર્યું હતું? ન હોય પણ એને છે ને, હા હું થોડીક મોડી નીચે ગઈ ને ત્યાં હુડ આવી ગયા લ્યો કે કેમ? બસ વહી જાય, બસ થોડી જાય. બધા વેલા જાય છે એમ. પણ તો તમારે એવું કરવાનું, તમારે છે ને 11:45 વાર હોય ને ત્યાં નીચે ઉતરી જવાનું. પણ હજી 11:30 જ થયા હતા. કાજલ ને પૂછજે. અને રીડિયા રમણ રાડે રાડ હાલો હાલો. હા કેમ કે હમણાં નવું નવું છે ને, એટલે બહુ એને શોખ થાય છે. એટલે મને આજે કહેતી હતી તું ઈ કે વૈસામાં, ઈ કે બા 5 મિનિટ મોડું કરે. ભાઈ નહીં મોડું કરે. ઈ કે નહીં, ઈ કે મેં નો મોડું કરે તને ટાઈમે પોગડ. બસ મૂકીને વય જ ન જાય, ઊભી જ રહી. બસ જાય જ નહીં. બસ વાળો તમારે વયો નહીં જાય. મામા છે ભાત, દાળ, કોબીનું શાક, કેરીનો રસ, ગરમર, બટેકા પૌવા. અને હજુ લેજો જમવા માટે બેસી. અને દાળે લીધી છે અને રસે લીધો છે, હે ને? 2 વસ્તુ લીધી છે. અને મમ્મીએ ખાલી રસ, અને એણે લીધું ભાઈ લીંબુનું અથાણું ને છાશ. તો ચાલો બધા જમવા. એ તો સાંજનો સમય થઈ ગયો છે, અને આપણે વયા ગયા હતા શોરૂમે. અને જો ભાઈ અત્યારે પહોંચી ગયા છે ઘરે. વાગ્યા છે 7:45. અને હીરો શું કરે છો? કઈ નહીં. ચાળા પાડે છો? આજે સ્કૂલમાં શું કરાયું બોલો? હાલો. ડ્રોઈંગ, બીજું ગણિત અને ચિત્રકામ. બીજું કઈ કરાયું? હરખું વ્યવસ્થિત થી વાત કરો. ચાલો. બીજું કઈ આજે બસ ને ધક્કા મારવા પડ્યા હતા કે નહીં? હા કેટલા ધક્કા માર્યા?
બહુ મારા તો આજ તો બહુ ધક્કા માર્યા. આ તો અને બ્રિંડા. ડ્રોઈંગમાં હું ડ્રોઈંગ દોરાયું? ઈ દોરવાનું જ ઘરેથી હું દોરી દોરાયું છે? છત્રી છત્રી. અને આદાબેન તમે શું કરો છો? ઈ કે હે નહીં બોલે ભાઈ આજે. તો જો ભાઈ આજે સાંજની રસોઈમાં છે ને પાઉંભાજી બનાવવાની છે. આપણા સબસ્ક્રાઈબરો કે દિવસના પૂછતા હતા કે પાઉંભાજીની રેસીપી ક્યારે આપશો, પાઉંભાજીની રેસીપી ક્યારે આપશો. તો આજે ફાઇનલી પાઉંભાજીની આપણે રેસીપી આપવાની છે. અને એના માટે જો થોડી ઘણી બધી તૈયારીઓ તો થઈ ગઈ છે. અને બાકી જે જે કંઈ આપણે એડ કરતા જશું, જે રીતે બનાવતા જશું, તમને આખી ફૂલ રેસીપી આપી દઈશું. તો એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં, કેમ કે આજે પાઉંભાજીની ફૂલ રેસીપી આપશું. અને આપણે એક બે સબસ્ક્રાઈબરો એમ પણ કીધું હતું કે તમે છે ને પાઉં જે બનાવ્યા હતા ને પાઉંની પણ રેસીપી આપજો. તો આજે છે ને ભાઈ પાઉંની રેસીપી પણ આપી દઈશું. અને જો ભાઈ થોડી ઘણી તૈયારી કરી છે ને બતાવી દઈ. આમાં તો બધાય પોતપોતાની રીતે સબ્જી નાખી શકે છે, પણ અહીંયા જો અમે દૂધી, બટાકું, પછી નાખ્યું છે રીંગણ, ફ્લાવર, વટાણા, કાંદા છે, ટમેટા છે અને કેપ્સિકમ. આ બધી તૈયારીઓ કરી છે હજી મમ્મી એટલી બધી થોડી ઘણી. પછી આપણે જેમ જેમ એનું કરતા જશું, જે રીતે યુઝ કરતા જશું એમ તમને કહેતા જશું. બધું જાય પૂછવા બેસી ગઈ છે કોબી નાખવાની છે કે નહીં. હા તારી આટલું લાવી, એક વસ્તુ લાવી. પેન્ટી મંગાવી હતી ને તે? મસ્ત મસ્ત પેન્ટી લાવી. હાલો મમ્મી ભજી બનાવી છે ને ભાજી હવે. હા તે હારું સુધારી ત્યાર કીધું. હા મમ્મીએ ભાઈ સુધારી બધું મસ્ત રેડી કર્યું છે. એટલે ચાલો ભાઈ બનાવવા મળવી. હું હા હા કોબી ને થોડીક નાખવાની છે અને અંદર થોડીક કોબી હતી નાખવાની છે. હાલો બનાવવા મળવી છે ને ભાજી. હું લાવી એમ? તમે બે સવારમાં શેની હાટુથી બાજતી હતી એ વસ્તુ લાવી? યાદ કરો તો શેની હાટુથી? હે કેન્ડી. કેન્ડીનો ભાઈ ઓર્ડર આપી દીધો છે. બા મગાવી દીધી છે બા પાસે એક બોક્સ આખું. અને એ લેતા આવશે. આજ ઓર્ડર આપી દીધો છે. કાલ સવારમાં આવી જાય બરોબર? હા કાલે. તો ભલે ફટાફટ વાતો ઓછી કરવી ને ફટાફટ છે ને આપણે ભાજી બનાવવા મળવી. જો ભાઈ બધાથી પહેલાં તો જો અહીં શાકભાજી આપણે લઈ લીધું છે ને એને બાફવા માટે મૂકી દેવાનું છે. થોડુંક મસ્ત પાણી નાખીને અને આ બધી જ વસ્તુ છે ને એ કારે આપણે બાફવા માટે મૂકી દઈએ. બાફવા તો જો મુકાઈ ગયું છે અને હવે એના વઘારની તૈયારીઓ કરવાની છે. તેના માટે જો ટમેટા લીધા છે અહીંયા 2 અને જરૂર પડશે તો આપણે અડધું નાખશું વધારે. અને 2 મોટી સાઈઝના કાંદા અને અડધું કેપ્સિકમ લીધું છે. અહીંયા અમે 5 જણાની બનાવવાના છે એટલે ઓછી ઓછી વસ્તુ હોય. પણ તમારે જે રીતના ઘરના મેમ્બર હોય જેવો ખોરાક હોય એ રીતે આમાં બધી વસ્તુ તમે એડ કરી શકો છો. તો હાલો ભાઈ ફટાફટ છે ને આ બધું કટરમાં નાખીને અને આપણે ગ્રેવી તૈયાર કરી લઈએ. આ બાજુ જો બાફવા માટે તો મૂકી દીધું છે અને વઘારની તૈયારીઓ પણ થોડી ઘણી થઈ ગઈ છે. ટમેટા, કેપ્સિકમ ને કાંદા, આદુ મરચી, આદુ અને લસણની પેસ્ટ અને સાથે લીધો છે ગરમ મસાલો અને બાકી લીધો છે આપણે અક્ષર પાઉંભાજી મસાલો. તો બધાથી પહેલાં તો જો તેલ ગરમ મૂકી દેવાનું. તેલ ગરમ થાય ને એટલે એની અંદર છે ને આપણે આદુ, લસણ અને આ મસાલો ગરમ એટલું એડ કરી દેવાનું છે બધાથી પહેલાં. અને પછી જો આપણે નાખી દીધા છે કાંદા. તો આ બધાને છે ને બ્રાઉન કલર આવે ને ત્યાં સુધી ચડવા દેવાના છે. એટલે આને છે ને ધીમા ધીમા ગેસે એમને છે ને હલાવતા રહેવાનું અને બ્રાઉન કલર આવે ને ત્યાં સુધી ચડવા દેવાના છે. પછી જો નાખ્યા છે કેપ્સિકમ અને ત્રણેય વસ્તુ આપણી મસ્ત રીતે ચડી જવા એવી છે. એટલે થોડીક મસ્તી આની અંદર હળદર અને મીઠું નાખી દે. હળદર છે ને હા ઓછી નાખવાની જેથી કરીને આપણે ભાજીનો કલર છે ને લાલ આવે. એટલે હળદર નાખી દઈએ થોડીક મસ્તી, મીઠું અને પછી આપણે નાખી દઈએ ટમેટાની ગ્રેવી. આ બધું જો આપણે ચડવા માટે તો મૂકી દીધું છે અને મસ્ત ચડે છે. હવે જ્યાં સુધી આમાં ઉપર તેલ ન આવે ને ત્યાં સુધી આને ચડવા દેવાનું છે. અને આ બાજુ જો આપણું બધું શાકભાજી મસ્ત રીતે બફાઈ ગયું છે. તો આને છે ને આપણે બ્લેન્ડર રાખીને એકદમ મસ્ત ક્રશ કરી નાખીએ. અને આ જો કોઈને બહુ ઓલી ભાજી ન ભાવતી હોય લીસી અને કોકને ટુકડા ટુકડા ભાવતી હોય ને તો આની અંદર ઓછું બ્લેન્ડર રાખવાનું. અથવા તો ઓલો ભાજીનું મેશર આવે ને એનથી મેશ કરી નાખો ને ભાજી તોય ચાલે. પણ અમારા ઘરમાં છે ને બધાને રીંગણને બધું આડું આવે ને કોઈને ગમે નહીં. એટલે અમે છે ને બ્લેન્ડર રાખીને જ કરી નાખીએ. તો અમે ભાઈ બ્લેન્ડર રાખીએ છીએ. તમારે જે યુઝ કરવું હોય એ કરી શકો છો અહીંયા. અને જો બધું ચડી ગયું છે તેલ એ ઉપર આવવા માંડ્યું છે ને આપણે નાખી દીધી છે એની અંદર હવે ચટણી. અને આ બાજુ જો આ મસ્ત પીસાઈ ગયું છે તો હવે છે ને ડાયરેક્ટ આને અંદર મિક્સ કરી દઈએ. અને જો આપણું આ મસ્ત રીતે પછી આ પીસાઈ ગયેલું છે ને એ બધું અંદર ઉમેરી દેવાનું છે. અને હવે થોડા ઘણા મસાલા કરવાના છે કે થોડીક મસ્તી ખાંડ નાખવાની છે. મીઠું તો જો કે આપણે નાખી દીધું હતું. થોડીક મસ્તી ખાંડ, લીંબુ અને એવું નાખી દઈએ. અને પછી છે ને આપણો ફાઇનલી આપણે આ છેલ્લો વઘાર ભાજીનો કરી નાખીએ. છેલ્લો વઘાર પણ એકદમ મસ્ત છે. છેલ્લા વઘારથી ને અમારા ઘરમાં છે ને ટેસ્ટ આવે. ઘણા ખરા છે ને આમનમ જ આ ભાજી કપૂરી કરી નાખે છે. પણ અમે જ્યારે છેલ્લો વઘાર કરીએ ને તો જ અમને શાંતિ થાય એવો છેલ્લો વઘાર કરીએ અમે. ભાજીની રેસીપીની કોમેન્ટ છે ને આજે જ આવી હતી હું? કે ભાજીની રેસીપી આપો એમ.
તો આપી દીધી ને હા તો આજે જ મેળ આવી ગયો એમ? આજે જ મેળ આવી ગયો. અને જો આ બધી જ રીતે મસ્ત રીતે ઉકળી ગઈ છે. હવે આનો છેલ્લો લાસ્ટ આપણે વઘાર જ કરવાનો બાકી છે. તો હાલો ભાઈ ફટાફટથી આપણે વઘાર હવે બતાવી દઈએ કે કઈ રીતે કરવાનો છે વઘાર એમ. અને આજે એવી બધી બહુ કોમેન્ટ હતી તમે કેટલી બહેનું છો ને ભાઈ છે કે એવું કંઈક તો કઈ અને આ એક કમેન્ટ તો મેં સાંભળી હતી કે ભાઈના છોકરા છે કે નહીં એમ. ભાઈ એવું નથી, અમે 4 બહેનું છે. જો મોટી 2 બહેનું છે ને મારે 2 છોકરીઓ છે. મારથી મોટી બેન છે એને ભાણિયો ભાણકી છે, અને મારથી નાની બેન સારિકા એને પણ ભાણકી છે, અને એનથી નાની બેન 4થો નંબર એ ઉર્વશી એને હજી બેબી બોર્ન થવાનો અને વાર મારો છે. સાળો સુંદર એના હજી મેરેજ બાકી છે, હગાઈ જ થઈ છે હજી એની ખાલી છે ને સગાઈ જ થઈ છે. આપણે લગ્ન કરવા છે ને ગામડે જવાનું છે, ન્યાય ધબધબાટી બોલાવવાની છે. એટલે હજી એની તો બહુ વાર છે, પણ એના વ્લોગ તો એટલા જોરદાર આવવાના છે ને એની વાત જ પૂછવામાં. કેમ કે અત્યારથી તો એટલું આપણે પ્લાનિંગ કરી નાખ્યું છે કે ત્યાં જઈને આમ કરશું ને આમ કરશું ને એ બધી, અને બહુ બધી વાતો કરશું ને તો આ ભાજીનું મોડું થાય. અને મમ્મી ને પપ્પા છે ને 2 આધુને લઈને બતાવવા ગયા છે. કેમ કે આધુને છે ને નીચેના ભાગમાં ઉપરના ભાગમાં બધું ઓઠમાં કંઈક થઈ ગયું છે. તો અમે કીધું કે બતાવી આવો ને તો આપણને ખબર પડી જાય કે હું છે હું નહીં. મમ્મી ને પપ્પા એ 2ને લઈને હોસ્પિટલ ગયા છે. અને આપણે જો ભાઈ ભાજી બનાવીએ છીએ, આવે ને ત્યાં સુધી ફટાફટ આપણે કમ્પ્લીટ કરી નાખવી ભાજી. જો વઘાર માટે પહેલાં તો છે ને આપણે અહીંયા નાખી દીધું છે લાલ મરચું પાવડર, અને પછી જે આપણે અક્ષર મસાલો બતાવ્યો તો ભાજીનો ગમે એ ભાજીનો મસાલો યુઝ કરી શકો. એટલે મેં અહીંયા નાખ્યો છે મસાલો, અને પછી નાખ્યું છે આપણે લીલું લસણ. અને જો ભાઈ લીલું લસણ નાખી દીધું આવી રીતના. અને એક બાજુની જગ્યા ખાલી બધી ન્યાય નાખવાના છે આપણે ધાણા. તો હાલો ભાઈ ધાણા નાખી દઈએ. અને આપણે તેલ લઈ લીધું છે અહીંયા જો 3 થી 4 પાવડા તેલ લઈ લીધું છે. અને આ ગરમ થઈ જાય એટલે પછી આની ઉપર આપણે મસ્ત વઘાર એવો કરવાનો છે. અને જો ભાઈ આની અંદર આપણે વઘાર નાખી દીધો છે અને મસ્ત વઘાર થઈ ગયો છે. અને હવે હલાવી નાખીએ. અને ભાજી આપણી બનીને થઈ ગઈ છે રેડી. અને હવે આપણે છેલ્લે છે ને આની અંદર ખાલી લીંબુ નાખવાનું બાકી રહ્યું છે, તો લીંબુ એડ કરી દેવી. અને આજથી પૂરી થઈ ગઈ છે ભાજીની રેસીપી. અને હવે પાઉની રેસીપી પણ બહુ માગે છે, તો તારો આપી દઈ ને પાઉની હા રેસીપી ઈ પણ. પાવની આપી દે કસ્ટમર ઓલા ઘણા સબસ્ક્રાઇબર કસ્ટમર યાદ આવી જાય છે. આખો દિવસ કસ્ટમર મગજમાં આવતું હોય ને એટલે એવું થઈ જાય ભાઈ. સબસ્ક્રાઇબર કહેતા હતા પાવની રેસીપી આપી. હા તો હાલો ભાઈ પાઉની રેસીપી પણ આપી દઈએ. અને લાસ્ટમાં જો ભાઈ આની અંદર ખાલી લીંબુ નીચવાનું બાકી છે ને. હવે જોઈ લો ફાઇનલ અમારે ભાજીનો લુક, અને તમને કેવો લાગી ભાજી. અને ઘરે બનાવશો અને પછી કોમેન્ટ કરશો કે ભાઈ નહીં સારી બની છે ભાજી એમ. પાઉં બનાવવાના મસાલા માટે જો આપણે લઈ જે વસ્તુ લઈ લીધી છે ને એ બતાવી દો. અહીંયા જો લીધો છે ગરમ મસાલો, મીઠું, ધાણા જીરું, અને નીચે લીધી છે થોડીક મસ્તી ચટણી, અને બાકી જોશે આમાં ધાણા અને તેલ. તો બધાથી પહેલાં તો જો પાઉં લઈ લેવાના, અને એની ઉપર છે ને આપણે તેલ લગાવી દેવાનું. આવી રીતના તેલ લગાવી દેવાનું બધી બાજુથી, 4 બાજુ છે ને આવી રીતના તેલ લગાવી દેવાનું. અને આ બાજુ જો પાણી ઉકળવાય મૂકી દેવાનું હારે હારે. ઢોકળિયું હોય તો ઢોકળિયામાં ઢોકળિયું નથી એટલે અમે તો આનો જ યુઝ કરવી છીએ. અને ઢોકળિયું હોય ને તો અમને ફાવતું નથી, કેમ કે એક વખત અમે લીધું ઢોકળિયું ફાવ્યું નહીં, અને પછી આપણે રીનાબેનને આપી દીધું કેમ કે અમને છે ને કાથરોટ ફાવી ગઈ છે ને. એટલે જો ભાઈ તેલ લગાવી દેવાનું આ રીતના, અને પછી આ મિક્સ મસાલો કરી દેવાનો. અને મસાલો આની અંદર આમ વેરી દેવાનો બધી બાજુથી મસ્ત. આપણે થોડાક મોળાઈ રાખવા પડશે કે આધું ખાઈ શકે. અને પછી આની ઉપર ધાણા આવી રીતના છે ને આમ ધાણા વેર દેવાના. એટલે બફાય ને એટલે બધી વસ્તુ છે ને મસ્ત અંદર ચડી જાય, અને તેલમાં બફાય એટલે ટેસ્ટ પણ સારો આવશે. તો જો આ જ રીતે બધા પાઉં આપણે મૂકી દેવાના છે ને 2 જ મિનિટ માટે છે ને બફાવા દેવાના, એટલે મસ્ત રીતે બફાઈ જશે. અને આ છે પાઉંની રેસીપી. જો ભાઈ પાઉં ભાજી બનીને થઈ ગઈ છે મસ્ત રેડી. ભાજી, સલાડ, પાપડ, પાઉં, અને જો પપ્પા તો જમવા માટે બેસી ગયા છે. અને આપણે પપ્પાને પૂછ લેવી કેવી લાગી ભાજી. તો તમને કેવી લાગી ભાજી? મસ્ત છે ભાઈ, હાલો જમવા બધા. પાણી આવતું હોય મોઢામાં, પાણી જેને આવતું હોય મોઢામાં એ હાલો જમવા. અને આપણે હવે છે ને મમ્મીને પૂછ લઈ કે આધુને શું કીધું ડોક્ટરે. મમ્મી શું કીધું ડોક્ટરે? એણે કીધું કે આણે સેલ મોઢામાં નાખ્યો હશે ઈ કે કા રમકડું કા સેલ. હા તો ડોક્ટરની સાચી વાત છે, કેમ કે એટલે મેં આધુએ કીધું- નાખ્યો તો કાલ પરમ દિવસે સેલ ત્યાં મોઢામાં. મને યાદ ન આવ્યું તે અહીંયા પછી તારા પપ્પાને મેં રોડે કીધું કે ઓલું રિમોટ તૂટી ગયું છે ને એનો સેલ મોઢામાં નાખ્યો હોય છે. હા એટલે એને મોઢું એવું થઈ ગયું છે. આમ બીજો કઈ વાંધો છે એવું કઈ નહીં, કીધું નહીં, કે કોઈ નહીં? વસ્તુ ની દવા પાહો એટલે તરત રેડી. ઓકે હાલો આપણે આધુનું છે ને મોઢું જોઈએ આવી કે કેવું લાગે છે. આધુ હાલ બેટા તારું મોઢું જોવા દે તો. લાઈટ નાખીને જોઉં. હાલો તો આપણે સબસ્ક્રાઈબરોને આ કરીને બતાવો. ચાલો ચાલો આધુ આ કરો કરો. આમ જો ભાઈ આધુનું મોઢું બતાવો. જો આ બધું વ્હાઈટ વ્હાઈટ છે ને આખું આ બધું ચામડી બામડી થઈ ગયું છે. ને ડૉક્ટરે કીધું એમાં એસિડનો ભાગ આવે ને એટલે એવું થઈ જાય છોકરાઓને. તો હવે આની પરથી જાણવા મળ્યું કે છોકરાઓને છે ને કાંઈ વસ્તુ બીજે અજાયને ટચ નહીં કરવા દેવાની. અમારે તો જો કે આ સેલ મોઢામાં નાખવાનું થઈ ગયું છે, પણ તમારા છોકરા જો નાના હોય ને તો ચોક્કસથી ધ્યાન રાખજો કે તમારે હારે આવું ન થાય. એમ હું દવા
ભાઈ આજુને દવા આપી છે તો ચાલો પાઉંભાજી ખાસ કે નહીં ખાતું તો ચાલો માં તીખાટ મોળા પાઉં બનાવ્યા છે હાલો આજે તીખા ન લાગે ને એટલે આપું ને મોળા પાઉં હાલો જો જમવા માટે બેસી ગઈ છે ને આપણી ડીશ થઈ ગઈ છે રેડી અને આ બાજુ અતુલ અને મમ્મી ને બધા મળ્યા છે જમવા હીરો બધાને પૂછ લેવી કેવી લાગી અતુલ કેવી લાગી ભાજી મસ્ત હીરો ના પૂછો હીરો હીરો કેવી લાગી બેટા એક નંબર હા એટલે ખાધી જ છે ડીશ ના એટલે એક નંબર જ હોય ને મમ્મી તમને મસ્ત મસ્ત જો ભાજી તો બહુ ભાવે જ છે હા ભાજી તો બહુ ભાવે છે આજુ તારે નથી ખાવું બેટા આદુ સાયું કઈશ આજુ કે મારે નથી ખાવું બોલો હવે શું કરવું કિટકેટ ખાવાની કીધી એમ કે હા ને આપણે કીધું ને ખાવાનું તો કે મને ડોક્ટરે ખાવાની ના પાડી છે કિટકેટ ખાવાની કે ખાવાની કીધી છે એવું ન ખાવાની કે હાલો ખાઈ લ્યો હાલો રોટલી ખાવી તો રોટલી આપો હાલો ભાત ખાવ હોય તો ભાત આપું મારે જો ભાત અને ભાજી ને એવું જ ખાવાનું ખાલી એનું ફટ ખાલી ભાત ખાવાનું કીધું હાલો આપી જ દઈએ તો હાલો લાવો ભાત હાલ્યો ભાઈ ભાત હાલો ખાલી ભાત ખાવ બસ આધુને જો દવા પીવી છે આધુ એમ કે હું જાતે પી લે આધુ જાતે પી લેશ હે બોલ તો ખરી આના હા હાલો ભાઈ આપીશું આધુ જાતે પીવાની છે જાતે કેટલી આપું 2 ml ભાઈ આપવાની કીધી છે ઈરવા થોડીક વાર કહે મોદી કા દીદીને દવા પાઈ દઈ હાલો પકડી લ્યો જો પીવે છે આમ જો પીવે ઈ ઊંચું કરીને ગટગટાઈ જા હા બારી કાઢ નાખી વાર ફરી વાર પીવડાવવી પડશે તું જો હવે જાંબુ ખાવા માંડી છે કેમ કે બીજું તો કઈ ખાધું નતું શાક રોટલી નું ખાઈને હવે છે ને જાંબુ ખાવા માંડી છે ખાઈ લીધા હતું જાંબુ હે ક્યાં જશો એ છોકરી ક્યાં જશો દરવાજો બંધ કરવા વાંધો નહીં ચાલો કરી દો અને આજે છે ને પાઉંભાજીની રેસીપી આપી પુલાવની તો રહી ગઈ છે જો કે હજી કેમ કે આપણે સબસ્ક્રાઈબર એમ કહી છે કે પનીર પુલાવની રેસીપી આપજો દીદી મને નાસ્તા નહીં ત્યારે ન થાપી બેટા અને જાંબુ છે ને ભાઈ દેશમાંથી આવે છે એટલે મજા આવે છે મમ્મીએ જો દાખ્યો નાખ્યો એ માથામાં હીરો માથે રહ્યો એટલે એમાં નાખ્યો મેં આ પાસે આગળ આવશે જાંબુડાની મોજ કરે છે જોયું બા છે ને ટીવી જોતા જોતા જાંબુડાની બી મોજ કરે છે હીરું એમ બોલે છે તો જો આદુએ જાંબુ ખાઈ લીધા છે અને આજ તો છે ને આદુએ જાંબુ ખાઈને પેટ ભર્યું છે આધા બતાવી તો કેટલાક ખાધા જાંબુ એ બાપ આમ જો આદુની જીભ જો સબસ્ક્રાઈબર બતાવો ઓ બાપરે આદુએ બહુ બધા જાંબુ ખાધા છે આજે તમારે કોઈને ખાવાતા કે તો નહીં ખાવાતા નહીં ખાવાતા હા તો પાડશે જ નહીં આ પાડ ને ખાવાતા તો આવજો અમારા ઘરે કે હા તો ગાઈસ આજનો અમારો દિવસ કા કાર્યક્રમ રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો આવતીકાલે બોલો આવતીકાલે નવી સવાર સાથે નવી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય